જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મસાલા પૂરી. તો એના માટે આપણે લેશું, મેં આ 2.5 કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે, ઝીણો લોટ, અને એમાં 1/4 કપ જેટલો સૂજી રવો લીધો છે. એનાથી તેલ પણ નહીં રહે અને એકદમ સરસ પૂરી થશે. એમાં સ્વાદ મુજબ મીઠું, ½ ટીસ્પૂન જેટલી હળદર, લાલ મરચું થોડુંક જ, એનાથી એટલે એસિડિટી ના થાય, અને 5 ટીસ્પૂન જેટલી હિંગ, અને મેં ટેસ્ટ માટે લીધી છે ખાંડ. આનાથી એકદમ પૂરી સરસ લાગશે અને તેલ જરાય નહીં પીવે. 1 ટીસ્પૂન જેટલી મેં ખાંડ લીધી છે. હવે આને આપણે એકદમ મિક્સ કરીશું. આમાં આપણે બહુ લાલ મરચું નથી નાખતા. આ રીતે એકદમ આપણે મિક્સ કરી દેવાનું છે. અને એમાં 2 ચમચી જેટલું આપણે તેલ નાખીશું. ફરી આપણે એને મિક્સ કરી દઈશું. આ રીતે બધા લોટમાં મોણ મિક્સ થઈ જવું જોઈએ, એ રીતે આપણે કરવાનું છે. આ પૂરી આપણે નાસ્તામાં, જમવામાં, બધામાં બનાવી શકીને ખાઈ શકીએ છીએ. અને જલ્દી બની જાય છે, વાર પણ નથી લાગતી, અને 2 દિવસ સુધી, 2 થી 3 દિવસ આનો સ્ટોર પણ કરીને તમે રાખી શકો છો. આ જો તમે જોઈ શકો છો, બધું લોટ એમાં મોણ લઈ ગયું છે. જો તો હવે આપણે એમનો લોટ બાંધીશું. આપણે લોટ એનો કઠણ લોટ બાંધવાનો છે, એટલે આપણે પાણી 1 કપ જેટલું જોશે. આ લોટ ઉપર ડિપેન્ડ છે કે ઘઉં કેટલું આપણું લોટ પાણી પીવે છે, એટલે પાણીનું મેઝરમેન્ટ નથી. એકદમ આપણે કઠણ લોટ બાંધવાનો છે. હજુ આપણે થોડું પાણી જોશે. આ રીતે આપણે કઠણ લોટ બાંધતું જવાનું છે, અને થોડું થોડું પાણી નાખીને મિક્સ કરતું જવાનું છે. તો હું લોટ આ રીતે બાંધી લઉં છું. હવે આપણો લોટ સરસ બધાને તૈયાર છે. મેં તમને મસાલા પૂરી કીધું હતું, તો મસાલામાં આપણે રેગ્યુલર મસાલો નાખ્યો, પણ મસાલો આપણે હવે જ મેઇન કરવાનું છે. હવે આ જે આપણો અથાણાનો જેવો મસાલો હોય એવો જ મેં ઘરે બનાવ્યો છે, તો એની પણ હું તમને રીત આપીશ. તો અત્યારે આપણે હવે આ પૂરીનો લોટ છે એને થોડી વાર આપણે રેસ્ટ આપીએ. અને લોટ એકદમ સરસ કઠણ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. ને હવે એમાં આપણે આ મસાલો છે એનું આપણે પૂરણ બનાવીશું, અને પછી આપણે ભાખરવાળીની જેમ નાની નાની પૂરી આપણે ઉતારીશું. તો એ માટે હું તૈયારી કરું છું. તો આપણો લોટ હવે સરસ એકદમ ફૂલીને સરસ તૈયાર થઈ ગયો છે. તો આ રીતે આપણે એક મોટો લુવો લેવાનો, પછી એને કઠણ છે એટલે આપણે અટામણની જરૂર નહીં પડે. આ રીતે આપણે એને વણી લેશું. મોટો રોટલો વણવાનો છે. મારા હાથ મરચાવાળા હતા એટલે હાથ લાગી ગયો છે, લાલ થઈ ગયા છે એટલે. એક સરખો રોટલો આપણે વણી લેવાનો છે. બહુ જાડી, એકદમ પતલી નહીં ને એકદમ જાડી બી નહીં, એ રીતે આપણે પૂરીને
રેગ્યુલર પૂરી કરતા હોય એ રીતે જ વણવાની છે. હવે આ સરસ વણાઈ ગઈ છે. જ્યાં આપણે સેજ જાડી લાગે ત્યાં આપણે ફરી વેલણ મારી દેશું. હવે એને આપણે પાણીવાળો હાથ કરવાનો છે આ રીતે, અને એના ઉપર પાણી અથવા તેલ કરતાં પાણી સરસ થઈ જશે એટલે ચીપકી જશે આપણો મસાલો. અને એના ઉપર આ બધો મસાલો જે આપણે લીધો છે એ સ્પ્રિંકલ કરવાનો છે. આ જેટલું આપણે ટેસ્ટ ખાઓ એ પ્રમાણે આપણે બનાવી શકીએ. એકદમ ચટપટો મસાલો છે. આમાં 2 ટેબલ સ્પૂન જેટલો મસાલો જાય છે. અને પછી આને એકદમ સરસ આપણે કડક રોલ વાળીશું. આ જોતા આપણને ભાખરવડી જેવું જ લાગશે. આ ટાઈપમાં આપણે ભાખરવડી પણ બનાવી શકીએ. એકદમ કડક લોટ બાંધવાનો છે આપણે, અને અહીંયા સીધ પાણીવાળું કરી દેવાનું, અને પછી એને ચીપકાવી દેશું. અને આ રીતે આપણે રોલ કરતા જશું. રોલ આપણો એક સરખો તૈયાર થઈ ગયો છે, એટલે હવે આપણે એને કટ કરી લેશું. જે પ્રમાણે પૂરીની સાઈઝ જોતી હોય એ પ્રમાણે આપણે કરી શકીએ. તો આ રીતે આપણે બધા લુવા કરી લેશું અને વણી લેશું. આ નાસ્તામાં પણ સરસ લાગે છે. આની સાથે આપણે શાકની કેવી કંઈ જરૂર નથી પડતી, એટલી ટેસ્ટી લાગે છે આ પૂરી. તો હવે એને આપણે આ રીતે કરી અને આ ટાઈપમાં આપણે બેસાડી દઈશું, અને મસાલો આવી જશે. ત્યાં સુધીમાં આપણે આપણું તેલ ગરમ કરવા મૂકી દઈએ. હવે આ રીતે આપણે પૂરીને દબાવીને આ રીતે વણતું જવાનું છે. હલકા હાથે આપણે વણવાનું છે, એટલે એકદમ સરસ પડવાળી થશે. ખસ્તી પૂરી થશે આ આપણી, જે 7 પડવાળી કહે છે એ ટાઈપની મસાલા પૂરી. આ રીતે આપણે બધી પૂરી તૈયાર કરીએ વણીને, અને તેલ થાય એટલે આપણે તળી લેશું. તો આપણી પૂરી આ રીતે સરસ વણાઈને તૈયાર થઈ ગઈ છે, અને આપણે એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે એને તળીએ છીએ. જો ફ્લેમ તમે જોઈ શકો છો એકદમ મેં સ્લો રાખી છે, અને આ ખસ્તા એકદમ પૂરી આપણે કરવાની છે. આ પૂરી આપણે નાસ્તામાં પણ બનાવી ચાલે, અને ટેસ્ટમાં તો એકદમ સરસ લાગે છે. આ એકચ્યુઅલી આ આચારી મસાલા પૂરી છે. જો તમને અવાજ સંભળાતો હશે કેટલી ક્રિસ્પી છે. આને આપણે આવી રીતે ગોલ્ડન બ્રાઉન એકદમ લાઇટ પિંક જેવી તળી લેવાની છે. આ રીતે આપણે બધી પૂરી એમાં કરતા જશું.
આ રીતે આપણે બધી પૂરીને રીતે તળી લેશું. તો તમે જોઈ શકો છો આપણી ઓલી પૂરી થઈ ગઈ છે, આચારી પૂરી. અને મેં તમને આ મસાલા પૂરી કીધી હતી, તો એ મસાલા પૂરી પણ આપણે આ રીતે બનાવશું. અને તમે જોઈ શકો છો, જો જરા પણ આમાં તેલ જેવું નામ નથી, તેલ સેજેય નથી અને એકદમ ફૂલે છે. ગેસની ફ્લેમ આપણે ફૂલ કરીશું. તેલ આપણું લાલ થઈ ગયું છે, કારણ કે આપણે પેલી આચારી મસાલા પૂરી બનાવી એના કારણે. ઓલી આપણે આચારી મસાલા પૂરી આપણે નાસ્તામાં રાખી શકીએ અને સ્ટોર પણ કરી શકીએ. આ પૂરીને પણ આપણે 2-3 દિવસ સુધી ક્યાંય બહાર જઈએ તો લઈ જઈ શકીએ, કારણ કે આમાં સેજેય તેલ જેવું નથી. હવે આપણે એને બધી તળી લેશું આ રીતે. તો તૈયાર છે આપણી આચારી મસાલા પૂરી અને સાદી મસાલા પૂરી મેં તમને કીધી હતી, જો એકદમ ફૂલેલી અને ક્યાંય પણ તેલવાળી સેજેય નથી. જુઓ, અને આ એકદમ ક્રિસ્પી થઈ છે. આવાજ પણ તમે સાંભળી શકતા હશો. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં એટલી સરસ લાગે છે. ચા સાથે કે કોફી સાથે, એના સાથે પણ આ નાસ્તામાં સારી લાગે. અને આ પૂરી તો આપણે રેગ્યુલર જમવામાં પણ આપણે બનાવી શકીએ છીએ. તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારો વિડીયો વધુને વધુ શેર કરો અને કોમેન્ટ કરીને મને કહેજો કે તમને આ આચારી મસાલા પૂરી કેવી લાગી. બધાને જય શ્રી કૃષ્ણ.